હું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે હરણી બોટકાંડ બન્યો ને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા બોટિંગને લઈ જો અમુક કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે બોટિંગ અને ફિશિંગ પર જીવન નિર્વાહ ચલાવતા 50,000 જેટલા પરિવારો એવા છે કે જે હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બોટિંગ પર જીવન નિર્વાહ કરતા ગુજરાતના આવા હજારો પરિવારો વતી સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે બોટિંગને લઈ જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોને થોડા હળવા કરવામાં આવે। તો બોટના ડ્રાઈવર એટલે કે પાયલોટ માટે લાયસન્સ ફરજિયાત છે। જેવી રીતે વાહન ચાલકોને આરટીઓ માંથી લાયસન્સ મળે છે તેમ બોટના ડ્રાઈવરને લાયસન્સ આપનાર ગુજરાતમાં કોઈ સંસ્થા નથી। તો બોટ બનાવનાર સંસ્થાનું પણ સરકાર તરફથી લાયસન્સ માંગવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં ફિશિંગ ઉપરાંત ધાર્મિક સ્થળોએ જે બોટિંગ ની વ્યવસ્થા છે એટલે કે જે બોટ ચાલે છે એ બોટ મોટા ભાગે અલંગ શિપયાર્ડથી મંગાવવામાં આવતી હોય છે અને આ બોટ ઇટાલી કે ફ્રાન્સ સિવાય અન્ય દેશોમાંથી આવતી હોય છે। રહી સવાલ એ છે કે બોટ ચલાવનાર આવા ગરીબ માણસો ત્યાંનું લાયસન્સ ક્યાંથી લાવે? આ સિવાય ઘણી બોટ તો સ્થાનિક લેવલે તૈયાર કરવામાં આવતી હોય છે, એની કોઈ સંસ્થા જ નથી હોતી। તો આ સિવાય બોટનું ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે સરકાર માન્ય સંસ્થા પાસેથી લેવું પડતું હોય છે, જેની ફી ખૂબ જ ઊંચી હોય છે, જેમાં લાઈફ બોય ચેન, એન્કર્સના ટેસ્ટ, પછી વાર્ષિક સર્વે, માસિક મેન્ટેનન્સ, વીમો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે। તો મેન્ટેનન્સ કર્યાના ફોટો અને વિડીયો પણ માંગવામાં આવી રહ્યો છે। ત્યારે ગરીબ અને ઓછું ભણેલા લોકો માટે આ તમામ બાબત માથાના દુખાવા સમાન બની ગઈ છે અને સરકાર તરફથી બોટિંગને લઈ જે નિયમો માત્ર કડક નથી બનાવવામાં આવ્યા, પરંતુ આ નિયમો ક્યાંક બિનવ્યવહારુ પણ હોવાનું આ સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો આ મામલે ગુજરાતના પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડની રજૂઆત અનુસાર કેવડિયા ખાતે પણ હાલ બોટિંગ ચાલી રહી છે। સાબરમતીમાં ક્રૂઝ, સાપુતારા અને દ્વારકા ખાતે પણ બોટિંગ ચાલી જ રહી છે। કબીરવડ જવા માટે પણ હોડીઓ ફરે છે અને આ સાથે રેતી ખનન માટે વપરાતી બોટમાં હપ્તાબાજી ચાલે છે। આ પ્રકારના આક્ષેપ કરી અને તેમણે જલ્દીથી બોટ પરના જે નિયમો છે તે હળવા કરી અને મંજૂરી આપી 50,000 જેટલા જે પરિવારો છે ગુજરાતના કે જેમનું ગુજરાન બોટિંગ પર, ફિશિંગ પર ચાલે છે, આવા પરિવારોની આર્થિક ભીસ દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તો વડોદરા જિલ્લાના નર્મદા કાંઠેના ઘણા બધા ગામો એવા છે કે જેમના પરિવારોનું હોડી પર તો ગુજરાન ચાલે છે, જેમાં નાંદોદ, કરનાળી, ચિનોર, માલસેર અને નંદેરિયાનો સમાવેશ થાય છે। આ તમામ ગામના આશરે 1,000 જેટલા નાવિકો અત્યારે બેરોજગાર બન્યા છે। એમની આર્થિક ભીસ ત્યાં સુધી વધી ગઈ છે કે 2 ટંક ખાવાના પણ તેમને ફાફા પડી રહ્યા છે। તો ચાણોદ વિસ્તારના નાવિકોનું એવું પણ કહેવું છે કે અમે 1 વર્ષ પહેલા 850 જેટલા લાઈફ જેકેટ અને લાઈફ ગાર્ડ રિંગ પણ લાવ્યા છીએ અને છતાં પણ આ પરવાનો હટાવવામાં નથી આવતો, અમને બોટિંગ કરવા દેવામાં નથી આવતા અને જેના કારણે ચાણોદ આવતા યાત્રિકો પણ પરેશાન થઈ રહ્યા છે અને ફિશિંગ અને બોટિંગ સાથે જોડાયેલા પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। જલ્દીથી આ નિયમો હળવા કરવામાં આવે, પરવાનો દૂર કરી અમને મંજૂરી આપવામાં આવે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।